તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે ડિસેમ્બર મહિનાના આખા કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છીએ. ડિસેમ્બર મહિનામાં જે પણ અગત્યના બનાવો બન્યા છે તેને કરંટ અફેર્સ આપણે રજૂ કરવાના છીએ. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે વિશ્વ એડ્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 1 ડિસેમ્બરનો દિવસ ઉજવાય છે અને આની થીમ આ વખતેની હતી મિત્રો, ટેક ધ રાઇટ પથ, માય હેલ્થ એન્ડ માય રાઇટ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નેટવર્ક રેડિયેશન ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ જણાવો. તો ભારતનો ક્રમ મિત્રો આમાં હતો 49મા ક્રમે ભારત રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ભારત અને સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર 2024 ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે મહારાષ્ટ્ર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ચક્રવાત ફેગલ ઉદ્ભવ્યું હતું, તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે સાઉદી અરેબિયા દેશે આપ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને દેશનો શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન સુરતને. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે INS અરીઘાત પરથી K4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું, તો તેની રેન્જ કેટલી છે? તો જવાબ આવશે 3500 કિલોમીટરની રેન્જ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય સેનાએ તાજેતરમાં અધિકારીઓની તાલીમને આધુનિક બનાવવા માટે શરૂ કરાયેલા ઓનલાઈન પ્લેટફોર્મનું નામ શું છે? તો જવાબ આવશે એકલવ્ય તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રયાગરાજમાં 2025ના મહાકુંભનું સંચાલન માટે ઉત્તર પ્રદેશમાં નવા જાહેર કરાયેલા જિલ્લાનું નામ શું છે? તો જવાબ આવશે મહાકુંભ મેળો. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ વસ્તુને GI ટેગ મળ્યો છે? તો જવાબ આવશે ઘરચોળાને GI ટેગ મળ્યો છે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં સિનબેક્સ કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને કંબોડિયા વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે હરિમોઉ શક્તિ 2024 નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને મલેશિયા દેશ વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જ નેતુમ્બો નંદ નદેત વાહા કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે? તો જવાબ આવશે નામીબિયા દેશના બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ રતાપાની વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત છે. ત્યારબાદ તાજેતરમાં જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે દેવેન્દ્ર ફડણવીસે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે હેમંત સોરેને. ત્યારબાદ વર્ષ 2024ની મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ આવશે ભારતની ટીમ. ત્યારબાદ તાજેતરમાં RBI ડિસેમ્બર 2024ની નાણાકીય નીતિની સમિતિની બેઠક યોજી હતી, તો આ બેઠકમાં રેપો રેટ ખાલી જગ્યા યથાવત રાખ્યો હતો, તો જવાબ આવશે 6.50%. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં જ ઇસરોએ પ્રોબો 3 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, તો આ મિશનનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો જવાબ આવશે અવકાશમાં ઉડતી ચોકસાઈ રચનાનું પ્રદર્શન કરવું અને સૌર કોરોનાનું અવલોકન કરવું. ત્યારબાદ તાજેતરમાં જ અંડર-19 એશિયા કપ 2024 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કઈ ટીમ વિજેતા બની છે? તો જવાબ આવશે બાંગ્લાદેશની ટીમ વિજેતા બની છે. ત્યારબાદ તાજેતરમાં જ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે શમ્મી સિલ્વાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 માટે
કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે મિશેલ બેચેલેટની, જે ચીલી દેશની છે તેની મિત્રો પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ આરબીઆઈના નવા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ 26મા નંબરના છે ગવર્નર બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ અમૂલ ડેરીના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે જોય મહેતાની છે, જયન મહેતાની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. અહીં જોય લખાનું છે પણ જયન મહેતા આવશે. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય ઇકોલોજિસ્ટે ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ 2024 જીત્યો છે? તો જવાબ આવશે માધવ ગાડગીલે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા ભારતીય મંદિરે તાજેતરમાં જ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ 2024 જીત્યો છે? તો જવાબ આવશે અબત સહારેશ્વર મંદિર, જે તમિલનાડુમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ જેનકાસ્ટ નામનું જે હવામાન આગાહી માટેનું એઆઈ મોડલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ગૂગલે લોન્ચ કર્યું છે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ વિલો નામની ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ચિપ લોન્ચ કરી છે? તો જવાબ આવશે ગૂગલે લોન્ચ કરી છે. ત્યારબાદ તાજેતરમાં સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યું છે? તો જવાબ આવશે ડી ગુકેશ બન્યા છે. ત્યારબાદ વર્ષ 2034નો ફિફા ફૂટબોલ મેન્સ વર્લ્ડ કપ ક્યાં યોજાશે? તો જવાબ આવશે સાઉદી અરેબિયામાં યોજાશે. આ ઉપરાંત 2026માં જે 23મા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન છે તે કયા દેશમાં થવાનું છે? તો તે મિત્રો અમેરિકા, કેનેડા અને મેક્સિકો દેશમાં થવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ ટીમે મહિલા હોકી જુનિયર એશિયા કપ 2024 જીત્યો છે? તો જવાબ આવશે ભારતે જીત્યો છે. ત્યારબાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ આવશે મુંબઈની ટીમ ચેમ્પિયન બની છે. ત્યારબાદ ગુજરાતના પ્રથમ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ આવશે સુરતમાં છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ગરબી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ મળ્યો છે. તો આ ભવન ક્યાં આવેલું છે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં છે આ ભવન આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ આઈએનએસ નિર્દેશક શું છે? તો જવાબ આવશે હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલી પ્રથમ એન્ટી પેસ્ટિસાઇડ બોડી સ્યુટનું નામ શું છે? તો જવાબ આવશે કિસાન કવચ તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ મોલ્ડોવા શું છે? તો જવાબ આવશે યુરોપમાં આવેલો આ એક દેશ છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સ્લિનેક્સ 2024 નામની નૌસેના કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને શ્રીલંકા વચ્ચે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા દેશે દાવો કર્યો હતો કે તેમણે કેન્સરની mRNA વેક્સિન બનાવી છે? તો જવાબ આવશે રશિયા દેશે. ત્યારબાદ ભારતનું કયું શહેર 2025 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો જવાબ આવશે નવી દિલ્હી. ત્યારબાદ તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાનું કયું ગામ ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે? તો જવાબ આવશે મસાલી ગામ. ત્યારબાદ તાજેતરમાં ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર શ્રી આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તો તેઓનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે તમિલનાડુમાં તેઓનો જન્મ થયો હતો અને ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 537 જેટલી વિકેટો ઝડપી હતી. ત્યારબાદ વ્યાસ સન્માન 2024 કોને એનાયત કરવામાં આવશે? તો જવાબ આવશે સૂર્યબાલાને. અને આ વ્યાસ સન્માન મિત્રો છે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. ત્યારબાદ વર્ષ 2024નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે દિલીપ ઝવેરીને એનાયત થયો છે. ભગવાનની વાતો માટે છે તેમને આ સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ કયો દેશ ISSF જુનિયર વર્લ્ડ કપ 2025ની યજમાની કરવાનું છે? તો જવાબ આવશે ભારત દેશ યજમાની કરશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 6 ડિસેમ્બર 2024માં 55મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
એટલે કે જીએસટીની કાઉન્સિલની બેઠક ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે જેસલમેર, રાજસ્થાનમાં યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો તે કયા દેશનું રાષ્ટ્રીય સન્માન છે? તો જવાબ આવશે કુવૈત દેશનું રાષ્ટ્રીય સન્માન છે. ત્યારબાદ મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં યોજાવાની છે. ત્યારબાદ તાજેતરમાં જ અંડર-19 વિમન્સ T20 એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? તો જવાબ આવશે ભારતની ટીમ ચેમ્પિયન બની હતી. ત્યારબાદ તાજેતરમાં શ્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. તો તે કયા રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા? તો જવાબ આવશે હરિયાણા રાજ્યના. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહી ચિલ્લાઈ કલાન શું છે? તો મિત્રો ચિલ્લાઈ કલાન છે એ કાશ્મીરમાં 40 દિવસનો જે કઠોર શિયાળો હોય છે તેને ચિલ્લાઈ કલાન કહેવામાં આવે છે. ત્યારબાદ હાલમાં કેટલા રાજ્યના રાજ્યપાલ બદલાયા છે? તો 5 રાજ્યના રાજ્યપાલ બદલાયેલા છે. તો બદલાયેલા રાજ્યપાલ આપણે જોઈએ તો મણિપુરમાં અજય કુમાર ભલ્લાની નિમણૂક થઈ છે. કેરળમાં રાજેન્દ્ર વિશ્વનાથ આલકરની નિમણૂક થઈ છે. મિઝોરમમાં જનરલ ડૉક્ટર વિજય કુમારસિંહની નિમણૂક થઈ છે. ઓડિશામાં હરિબાબુ કુંભમપતિની નિમણૂક થઈ છે. બિહારમાં આરિફ મોહમ્મદ ખાનની નિમણૂક થઈ છે. તો આ 5 રાજ્યપાલોની નિમણૂક થઈ છે. ત્યારબાદ તાજેતરમાં જ ડૉક્ટર મનમોહન સિંહનું નિધન થયું છે. તો તેઓ કયા સમયગાળામાં ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે? તો જવાબ આવશે વર્ષ 2004થી લઈને વર્ષ 2024 સુધી તેમણે ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. આ ઉપરાંત તેઓ છે આરબીઆઈના ગવર્નર અને ભારત સરકારમાં છે નાણામંત્રી પણ તેઓ અગાઉ રહી ચૂક્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ કયા પક્ષીને સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે બાલ્ડ ઈગલને.